કેશોદ નજીક પાણીદ્રા પાટીએ અકસ્માતમાં એકનું મોત જ્યારે 4 ઇજાગ્રસ્ત થયા। કેશોદ નજીક આવેલા પાણીદ્રા પાટીએ જેતપુર સોમનાથ હાઈવે રોડ ઉપર પશુ આડા ઉતરતા સ્કોર્પિયો 4-વ્હીલર કાર ધડાકેભેર અથડાતા સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો। ત્યારે કાબુ ગુમાવતા મૂળ ધ્રોલના મિત્રોનો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે કેશોદના પાણીદ્રા પાટીએ અકસ્માતની ઘટના બનતા આસપાસના હોટલોવાળા વાહન ચાલકો દોડીને આવ્યા હતા અને 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે કેશોદના પાણીદ્રા પાટીએ અકસ્માતમાં GJ18BA 6327 સ્કોર્પિયો 4-વ્હીલર કારમાં મુસાફરી કરી રહેલા પરમાર રાજુભાઈ લાલજીભાઈ રહેવાસી રાજકોટ ઉંમર વર્ષ 39નું અવસાન થયાનું ફરજ પરના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું। ત્યારે અન્ય 4 વ્યક્તિઓ રાબડિયા ભરતભાઈ પોપટભાઈ ઉંમર વર્ષ 45 રહેવાસી રાજકોટ, 2 તારિયા ખીમજીભાઈ થોબણભાઈ ઉંમર વર્ષ 37 રહેવાસી રાજકોટ, 3 ગોપાલભાઈ રાઘવજીભાઈ પરમાર રહેવાસી ધ્રોલ, 4 પાંચાભાઈ હાકાભાઈ વરુ રહેવાસી ધ્રોલ તમામને પ્રાથમિક સારવાર માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી। ત્યારે વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।